મારું નામ છે રાયાભાઈ ગઢવી, રાવલસર ગામનો સરપંચ છું। અમારે અત્યારે હાલ જે ડેમ ઊંડાઈ કરવામાં જે રોટરી ક્લબ જામનગર અને જૈન સંગઠન દ્વારા જે અમારું કામ થયું છે, અંદાજિત 1.5 થી 1.5 કરોડના વચ્ચે સ્ટોર અમારું જે જથ્થો એ પાણીનો વધી ગયો છે અને એની ઊંડાઈ પણ બહુ સારી થઈ છે। એનાથી શું ફાયદો થશે? એનાથી જો ગ્રામજનોને મોટામાં મોટો ફાયદો છે, જે ઊંડા તળમાં જે અમારું સંગ્રહ પાણીનું જે થશે તે આજ દી સુધી ઓછું હતું। આ જે અમારી સંસ્થા આવી અને એક સારું કામ કર્યું ગામની અંદર, એનાથી અમારું આખું ગ્રામજન બધાય બહુ જ ખુશી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન અમે કહીએ છીએ। અને એનાથી બીજો શું ફાયદો થશે? એનાથી જો જે પાણીનો સ્ટોર છે, આજુબાજુ જે ખેડૂતો છે એને એક તો પહેલું ફાયદો એ થયો કે જે અહીંથી માટી અને મોરમ જે ખેડૂત લઈ ગયા એને એક મોટો બેનિફિટ છે। એના પછી પ્લસ જે પાણીનો સ્ટોર થશે તો આજુબાજુ તળ અમારા બધાય પણ સાચા થશે। ગ્રામ પંચાયત સરપંચ શ્રી, જૈન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રોટરી ક્લબ જામનગર દ્વારા અમારા ગામમાં ડેમ ઊંડા કરવાનું કામ ચાલે છે। તો અમારા ગામને બહુ મોટો ફાયદો પાણી સ્ટોરેજ માટેનો થશે। વહી જતું પાણી અટકશે અને 1.5 કરોડ લીટર પાણી કેપેસિટી વધશે અને ખેતીના પાણીના લેવલના સ્તરને ખૂબ ફાયદો થશે। આ આજુબાજુના બધા તળ પાણીના લેવલ ઊંચા આવશે આનાથી અને ઢોર ઢાકર પશુ પક્ષી બધાને ફાયદો થશે આનાથી। હું હિતેશ ચંદરિયા, પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ જામનગર। અમે રોટરી ક્લબ ઓફ જામનગર અને સંયુક્તમાં જૈન સંગઠન એટલે કે BJS સાથે મળીને 28 ગામના તળાવને ઊંડા લઈ જવાનો આ પ્રયાસ ચાલુ કર્યો છે, જે રાવલસર ગામથી શરૂઆત કરેલ હતી અને રાવલસર ગામમાં આજે કામ પૂર્ણ થયેલ છે। જે આશરે 1.5 થી 2 કરોડ લીટર પાણીનો સંગ્રહ અહીં આ તળાવમાં વધી જશે। એના લીધે જે ગામને ફાયદો થશે કે જે ગામના જે તળ નીચે આવી ગયા છે પાણીના એ ઉપર આવી જશે, એટલે ખેતીવાડીમાં ફાયદો થશે, પશુ પક્ષીને ફાયદો થશે। સાથે આ તળાવ ઊંડા કરવાના કાર્ય જે કરતા હતા ત્યારે જે એમાં કાપ નીકળ્યો એ ગામના ખેડૂત પોતાની વાડીમાં નાખી એટલે એમનું ખેતી કરવાનું કામ પણ સરળ અને સારું થશે। એવી આ અભિલાષા સાથે અમે આવા કામ 28 ગામમાં કરવા જઈ રહ્યા છીએ, જે આગળ વધે છે। 8 થી 10 ગામમાં ચાલુ છે। કાપ ભરાઈને ટૂંકમાં સ્ટોરેજ કેપેસિટી ઓછી થઈ ગઈ હતી, એ જોતા એમને એમ લાગ્યું કે આ તળાવ ઊંડું લઈ જવું જરૂરી છે અને એના લીધે જે બધા ગામવાસીઓ ખરેખર આનંદ અને ખુશી સાથે સરપંચ અને બધા ગામ મિત્રો એ જે સાથ અને સહકાર આપેલ છે એ અગણિત છે। શરદ શેઠ, રોટરી ક્લબ જામનગર અને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર બંને સાથે સંકળાયેલો છું। વર્ષ 2024માં અને વર્ષ 2025માં જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા 18 તળાવોમાં માટી કાપ કાઢી અને 18 કરોડ લીટરથી વધારે પાણીની સંગ્રહ ક્ષમતા વધારેલી, એના જે પરિણામ મળ્યા એનાથી પ્રેરિત થઈને અને આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જળ સંચય માટે જે આહવાન કર્યું છે એની આ આહવાનને સ્વીકારીને આ વર્ષે રોટરી ક્લબ ઓફ જામનગર અને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના 28 જેટલા ગામડાઓમાં સરકારશ્રીની મંજૂરી સાથે ગામના તળાવો અને ચેકડેમમાંથી માટી અને કાપ કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અમે 3 ગામમાં કામ પૂરું કરી લીધું છે, 12 થી 13 ગામમાં કામ ચાલુ છે અને બાકીના ગામમાં પણ 31/5 સુધીમાં જે સરકારશ્રીની ડેડલાઇન છે ત્યાં સુધીમાં કામ પૂરું કરવામાં આવશે। દરેક ગામમાં 1.5 થી 2 કરોડ લીટરની જળ સંચય ક્ષમતા વધે તેવું આ આયોજન છે અને પાણીનું સ્ત્રોત જે વધે એના કારણે વોટર લેવલ પણ વધે છે, પ્લસ ગામના તળાવો અને ગામના જે ડંકી હોય એમાં અને કૂવાઓમાં પાણીનું સ્તર વધે, પાણીની ગુણવત્તા પણ સુધરે છે અને અહીંયા જે પાણી સંગ્રહ થયેલું હોય અનેક પશુ પક્ષી ઢોર ઢાખર બધાને પણ પીવા માટે પાણી મળે છે। એમાં એક બહુ આયામ પ્રોજેક્ટ છે કે જેમાં અનેક ફાયદાઓ છે। એટલે આ બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે સાથે મળીને અંદાજિત 1.22 કરોડના ખર્ચે સ્વભંડોળથી આ કામ કરવાનું નક્કી કર્યું છે। ધીમે ધીમે બેટા, ધીમે પડી જાય। કાલ